પ્રતિલોમનો અર્થ શું છે? ઇન્દ્રિયોની વૃત્તિ બહાર ફેલાવવી, બહાર ફેલાય. અત્યારે આપણે બેઠા છીએ, અનુલોમ વૃત્તિએ બેઠા છીએ. અનુલોમ, બહાર અનુસરવું, બહાર ફેલાવી ઇન્દ્રિયોની વૃત્તિ અનુલોમ કહેવાય. એ ઇન્દ્રિયોની વૃત્તિને પાછી વાળી અંતર સન્મુખ કરવી, આત્મા સન્મુખ કરવી, એનું પિંડી કરીને આત્મામાં જોડવી કે ધ્યેય સ્વરૂપમાં જોડવી, એને પાછી વાળવી, એને પ્રતિલોમ કહેવાય. ગાયો ફરવા ગઈ હોય, ચરવા ગઈ હોય, એ અનુલોમ થઈ. ઘરે પાછી ફરે એ પ્રતિલોમ કહેવાય. પાછા ફરવું એને પ્રતિલોમ કહેવાય. આખા એ યોગ સૂત્ર શાસ્ત્રમાં એને પ્રત્યાહાર કહે છે. ઇન્દ્રિયો જે આહાર કરે છે ત્યાંથી પાછી વાળી અને અંતર સન્મુખ ધ્યેય સન્મુખ કરવું એને પ્રત્યાહાર કહેવાય. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન ને સમાધિ. યોગમાં એને પ્રત્યાહાર કહે છે. જ્ઞાની ધ્યાની યોગી એને પ્રતિલોમ કહે છે. અંતર સન્મુખ વૃત્તિ કરવી એને પ્રતિલોમ કહેવાય. અને બહાર વૃત્તિ ફેલાય એને અનુલોમ કહેવાય. પાછી વાળવી, અંતર સન્મુખ કરવી વૃત્તિ, આત્મા સન્મુખ કરવી એને પ્રતિલોમ કહેવાય. આ લોકો શું શીખવાડ્યું છે ખોટું કોઈ પણ શાસ્ત્રોમાં મળે નહીં. એમાં આ બધા હલવાય છે. એ એવું કહે છે ભલે તમે હૃદયમાં મૂર્તિ ધારો પણ બહાર નીકળીને બહાર સન્મુખથી આમ જોવો તમે તો એ અનુલોમ થયું ધ્યાન. અને જ્યારે તમે મૂર્તિની અંદર પ્રવેશ કરીને મૂર્તિને જુઓ, ધ્યાન કરો ત્યારે પ્રતિલોમ ધ્યાન કહેવાય. સાહેબ આ ક્યાં બતાવ્યું છે? એ ઓલ ઓવર ધ વર્લ્ડમાં નથી. આ કોઈ યોગ શાસ્ત્રમાં નથી. આખું યોગ શાસ્ત્ર ફંફોળી લે. પતંજલિ યોગ શાસ્ત્ર ઓથેન્ટિક ગણાય. એમાં પ્રત્યાહારનો તમે ચેપ્ટર લઈ લો. તમે એ જે સમાધિને ધ્યાન કરનારા જે છે યોગ સાધના, એ અનાહત ચક્ર હોય, નાભી ચક્ર, આ અનાહત ચક્ર કંઠમાં, નાથના આ ભ્રૂ મધ્ય, સહસ્ત્ર ભ્રૂ એ કમળમાં, એ એના ધ્યાનના કેન્દ્રો છે. ત્યાં વૃત્તિને ઠરાવવી, એ બધી વૃત્તિને પ્રત્યાહાર કહે છે, પાછી વાળવી. અને આ ખોળી લાવ્યા હૃદયમાં ધારો, જ્યાં ધારો, બહાર ધરીને મૂર્તિને તમે જુઓ, ધ્યાન કરો, ભજન કરો તો એ અનુલોમ વૃત્તિ કહેવાય. ધ્યાન અનુલોમ ધ્યાન કહેવાય. મૂર્તિની અંદર પ્રવેશીને તમે મૂર્તિને જુઓ અને ધ્યાન કરો, અને એવી રીતે ભજન કરો, એવી રીતે ધ્યાન કરો, મૂર્તિની અંદર પ્રવેશી, તોય પ્રતિલોમ ધ્યાન કહેવાય. સદંતર ખોટું છે. પેલા આ એક ભ્રમ કાઢી નાખો. આ છેતરવા માટે આ મૂક્યું છે. કોઈ જગ્યાએ ક્યાંય મળે પૂછો, તમારે ડાયરેક્ટ લાઈન હોય ગોપાળન સાહેબ પૂછો કે આવું પ્રતિલોમ ધ્યાન કહેવાય છે? આ કેટલું બધું જૂઠું શીખવાડી દીધું. એમાં ભલા એમાં આવી જાય છે કે પછી મૂર્તિને તમે બહારને ધારો અને હૃદયમાં ભલે ધારો, પણ એમ તમે બહાર રહીને જો તમે જુઓ અને નિરખો ને ભજન કરો, ધ્યાન કરો તો અનુલોમ ધ્યાન કહેવાય. મૂર્તિમાં પ્રવેશીને મૂર્તિને તમે નેત્રને, આંખને, કાનને જુઓ અને ધ્યાન કરો તો જ પ્રતિલોમ ધ્યાન કહેવાય. ઓહો હો 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 પ્રભુ, આવો અર્થ ક્યાં છે? આપણને તો ધોળે દારે આમ તમર આવી જાય. આપણને તો શ્રીજી મહારાજે આ શીખવાડ્યું, કેવી રીતે ભજન કરવું, કેવી રીતે હૃદયમાં મૂર્તિ ધારવી, જાણપણા દરવાજે રહેવું, કેવી રીતે કરવું. સ્પષ્ટ ભજન કરી દીધું, દેખાડી દીધું, ધ્યાન દેખાડ્યું, ભજન દેખાડ્યું. એનાથી નહીં. ગોપાળાનંદ સ્વામીને તો માનો છો ને? હવે બે ત્રણ વાત તમને કહી દઉં. આ તો મારું માનવાની વાત નથી, આ ગોપાળાનંદ સ્વામીની એની જ માનવાની વાત હું કરી શકે. શ્રીજી મહારાજનું આ બતાવી દીધું કે એમાં વચનાત્મા ક્યાંય શીખવાડ્યું નથી કે મૂર્તિમાં પ્રવેશીને મૂર્તિને જોઈને ધ્યાન કરવું. અને એને અનુલોમ પ્રતિલોમ કહેવાય. તમને ખબર ના પડતી હોય તો કોઈ યોગ્યને પૂછી લેજો, કોઈ સાધકોને પૂછી લેજો, શાસ્ત્રો વાંચી લેજો, કોઈ વિદ્વાનોને પૂછી લેજો કે ભાઈ અનુલોમ પ્રતિલોમનો અર્થ શું થાય. અને આવો ક્યાં કોઈ શાસ્ત્રમાં હોય તો બતાવો. અને હોય કે ન હોય, શ્રીજી મહારાજે કહ્યું એ કરાય. ગોપાળાનંદ સાહેબ કહ્યું એ કરાય. ગુણાતીતાન સ્વામી કહ્યું એ કરાય.